પ્રથમ દિવસે જીતેલા ઉમેદવાર મોડા આવ્યા. જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જીતની ઉજવણી માટે જીતેલા ઉમેદવાર જ મોડા પડ્યા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કરજણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અને વડોદરા જિલ્લાના અન્ય જગ્યાએ પેટા ચૂંટણી હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી 16મી ફેબ્રુઆરી મતદાન યોજાયું અને 18મી ફેબ્રુઆરીના રોજ મતગણતરી હાથ ધરવામાં આવી, જેમાં વડોદરાના કરજણ નગરપાલિકામાં સામાન્ય ચૂંટણી યોજાઈ હતી અને વડોદરા જિલ્લાની સાવલી સિનોર વડોદરા તાલુકા પંચાયતમાં પેટા ચૂંટણી યોજાઈ, જેમાં ભાજપનો ભગવો લહેરાયો હતો અને વડોદરા જિલ્લા ભાજપ વંદે કમલમ ખાતે જિલ્લા ભાજપના પ્રમુખ સતીશભાઈ પટેલની આગેવાનીમાં ફટાકડા ફોડી મોઢું મીઠું કરાવી જીતની ઉજવણી કરવામાં આવી. પરંતુ પ્રથમ દિવસે જીતેલા ઉમેદવારો મોડા આવતા અનેક તર્ક વિતર્ક સર્જાતા. મળતી માહિતી મુજબ કરજણ નગરપાલિકાના જીતેલા ઉમેદવાર અન્ય કોઈ જગ્યાએ આશીર્વાદ લેવા ગયા હોય તેવી પણ માહિતી સામે આવી હતી. કરજણ નગરપાલિકા અને સાથે સાથે પાદરા નગરપાલિકા, સાવલી નગરપાલિકા, સિનોર તાલુકા પંચાયત અને વડોદરા તાલુકા પંચાયતના જે બાય ઇલેક્શન હતા અને કરજણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી હતી, આ બધામાં જે રીતે જનતાએ ભારતીય જનતા પાર્ટીને મત આપીને જીતાડ્યા છે, ત્યારે પહેલાં તો તમામ જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું. દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ અને અમારા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જે રીતે ગુજરાતનો વિકાસ કર્યો છે, એ વિકાસને જોઈને તમામ જનતાએ મત આપ્યા છે. અને જે જનતાએ આશા રાખી છે કે હજુ પણ વધુને વધુ વિકાસ થાય, એ અમારા કરજણની જે જનતાએ જે કંઈક વિચાર્યું છે એ બધું જ કામ અમારે આવનાર નવી બોડી દ્વારા ટૂંક સમયમાં બધી શરૂઆત કરવામાં આવશે. કારણ કે છેલ્લા 2 વર્ષથી કરજણ નગરપાલિકાની અંદર વહીવટદારનું શાસન હતું અને ઘણા બધા કામો મંજૂર થયેલા પેન્ડિંગ પણ હતા. પરંતુ હવે જ્યારે સામાન્ય ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મળી છે, ત્યારે હવે બધા જ કામો શરૂઆત કરીને વહેલામાં વહેલા પૂરા થાય અને નગરજનોનું જે કંઈક આશાઓ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે છે એ બધા જ કામો પૂરા કરવાના અમે સરકારમાં રજૂઆત કરીશું. વિશ્વાસઘાત પાર્ટી સાથે જેને કર્યો છે એને અમે પાર્ટીમાં ક્યારેય જોડવાના નથી અને ગઈકાલે જ અમે મોવડી મંડળ સાથે પણ વાત થઈ ગઈ છે કે આ લોકોને ક્યારેય હવે ભાજપમાં અમે લઈએ નહીં. કાચું કપાયું છે કોઈ જગ્યાએ? ત્યાં હવે કેવી રીતે? કોઈ જગ્યાએ કાચું કપાયું નથી. જે રીતે એ લોકોએ આમ દામ સામ દંડ ભેદની જે નીતિ અપનાવી છે, એ નીતિને કારણે ક્યાંક અમારે ત્યાં નુકસાન થયું છે. પણ આવનાર સમયની અંદર એ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને એક ઓફિસ નાની ખોલીને લોકોનો વિશ્વાસ કેળવવાનો પ્રયત્ન કરીશું અને ફરીની ચૂંટણીમાં 100% ભારતીય જનતા પાર્ટી જીતે એવા પ્રયત્ન કરીશું.